બોલિવૂડના ડાયરેક્ટર અને અભિનેતા અનુરાગ કશ્યપે જે પ્રકારે બ્રાહ્મણ સમાજને લઈને ટિપ્પણી કરી છે તેના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે અને આજે ગાંધીનગરમાં પણ તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે। શું છે મામલો તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। બોલિવૂડમાં સતત વિવાદોથી ઘેરાયેલા અને અનેકવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર અનુરાગ કશ્યપ ફરી એક વખત વિવાદોમાં આવ્યા છે, કેમ કે તેમણે બ્રાહ્મણ સમાજને લઈને એક ટિપ્પણી કરી છે અને ત્યારબાદ તેનો રોષ આ સમાજમાં સતત વ્યાપી રહ્યો છે અને હવે અનુરાગ કશ્યપ છે તેમના વિરુદ્ધમાં એક પછી એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ પણ થઈ રહી છે। ગાંધીનગરમાં પણ સેક્ટર 6માં આજે બ્રાહ્મણ સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને જે પ્રકારે અનુરાગ કશ્યપે અભદ્ર અને અયોગ્ય બ્રાહ્મણ સમાજને લઈને ટિપ્પણી કરી છે, ત્યારબાદ તેમણે ત્યાં ફરિયાદ પણ નોંધાઈ છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। તાજેતરમાં અનુરાગ કશ્યપ જે ફિલ્મ ડાયરેક્ટર છે મુંબઈ, એમણે બ્રાહ્મણો માટે ખરાબ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે અને એમણે કીધું છે કે બ્રાહ્મણ મિલેગા તો ઉસકે પર મુતુગા। તો આ શબ્દ અને આ જે એણે ગાળી ગલોચ કરી છે, વિભત્સ શબ્દો બોલ્યા છે, એના માટે બ્રહ્મ સમાજની લાગણી ઉશ્કેરાઈ છે। તો ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમારા યજ્ઞેશભાઈ દવેની માર્ગદર્શન સૂચના મુજબ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, મહામંત્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના, આજે સેક્ટર 6ના પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ BNS એક્ટની 352, 397, 98 અને 300 મુજબ અને 356 મુજબ, 352 મુજબ ફરિયાદ દાખલ કરવા આવ્યો છું અને એના વિરુદ્ધ ધરપકડ કરવામાં આવે, FIR દાખલ કરવામાં આવે એવી બ્રહ્મ સમાજ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજની માગણી છે। અને સૌ બ્રાહ્મણોને એને લાગણી દુભાવી છે, બ્રાહ્મણોને અપમાનજનક શબ્દો કહ્યા છે એણે, અને જે ના કહેવાના શબ્દો કીધા છે। અને બ્રાહ્મણ સમાજ એ સ્વર સમાજ નહીં પણ સર્વ સમાજ માટેનો એક સમાજ છે અને દરેક સમાજને એની આદર છે બ્રાહ્મણ સમાજની। જો આવા સમાજ માટે કહી જતો હોય કંઈક તો ભવિષ્યમાં કંઈક બીજા લોકો માટે ક્યાંય કોઈ નેતા લોકોને કહેવામાં આવશે અને એને કોઈ બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે અને હેટ સ્પીચમાં આને લેવી જોઈએ અને એને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને એને બ્રાહ્મણ સમાજની માફી માંગવી જોઈએ। આમ સમગ્ર દેશ અને ગુજરાતમાં અનુરાગ કશ્યપ છે તેના વિરુદ્ધમાં બ્રાહ્મણ સમાજ છે તેમનો રોષ વ્યાપી ઉઠતા તે પોતે હવે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમણે તેમના સોશિયલ મીડિયાના માધ્યમ પર હવે માફી માંગતી એક પોસ્ટ મૂકી છે અને તેમાં તે કહે છે કે તેમને આ સમાજ માફ કરી દે, કેમ કે તેમની જે ટિપ્પણી હતી તે અયોગ્ય હતી। પરંતુ આ અભિનેતા અને આ હીરો જે લોકો બોલિવૂડ સાથે સંકળાયેલા છે તેઓ અવારનવાર આવી ટિપ્પણીઓ કરતા હોય છે અને તેમાં મોટા ભાગનું કારણ તે હોય છે કે તેમની પિક્ચરો છે, તેમની TRPનો આ ખેલ હોય છે, પરંતુ તેમની TRPના ખેલમાં તે અનેક લોકો છે તેમની લાગણીના સાથે રમત પણ રમતા હોય છે અને ત્યારબાદ તેમના વિરુદ્ધમાં આક્રોશ ફાટી નીકળતા તે માફી પણ માંગતા હોય છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા